મહાશિવરાત્રિ પર્વે જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર, શિવમય બન્યું વાતાવરણ। પવિત્ર શ્રાવણ માસ અને મહાશિવરાત્રિ જેવા પાવન પર્વોનું ભરૂચમાં અનેરું મહત્વ છે, ત્યારે આજે મહાશિવરાત્રિ નિમિત્તે જાડેશ્વર ખાતે નર્મદા કિનારે બિરાજમાન અતિ પ્રાચીન અને સ્વયંભૂ એવા શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આસ્થાનો મહાસાગર ઉમટ્યો હતો। વહેલી સવારથી જ હર હર મહાદેવ અને નમઃ શિવાય ના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। શ્રદ્ધાળુઓએ પાવન સલીલા નર્મદા નદીમાં સ્નાન કરી ભગવાન ભોલેનાથના દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો લગાવી હતી। ભક્તોએ અત્યંત શ્રદ્ધાપૂર્વક મહાદેવને દૂધ, જળ અને બીલીપત્રનો અભિષેક કરી આશીર્વાદ મેળવ્યા હતા। મંદિર પરિસરમાં વહીવટી તંત્ર અને સ્વયંસેવકો દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ અવસરે મંદિરની બહાર પરંપરાગત મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં લોકોએ ઉત્સાહભેર આનંદ માણ્યો હતો। મંદિર સમિતિ દ્વારા તમામ દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરાયું હતું, જેનો હજારોની સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો। આ પર્વ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના દ્વારે ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ રચાયો હતો। आज महाशिवरात्रि के पावन पर्व पर नीलकंठेश्वर महादेव मंदिर में भक्तों की विशाल भीड़ आ रही है, जो कि धार्मिक स्थल है और यहाँ आस्था और विश्वास का केंद्र है। यहाँ आने पर सभी भक्तों की मनोकामनाएं पूर्ण होती है और इस दर्शन का लाभ लेकर जब लोग जाते हैं घर के लिए, उनके घर में सुख शांति समृद्धि सब कुछ प्राप्त होती है। ये महादेव नीलकंठ की महिमा है और यहाँ का संचालन नीलकंठेश्वर महादेव मंदिर ट्रस्ट के द्वारा चलाया जाता है, जिनके द्वारा बहुत अच्छी व्यवस्था बनाई जाती है। मैं नीलकंठेश्वर महादेव मंदिर का पुजारी परशुराम त्रिपाठी ये आस्था और विश्वास के साथ कह रहा हूँ कि जो भी व्यक्ति नीलकंठ के दर्शन करके आता है और उसकी सभी कामनाएं पूर्ण होती हैं।